ગાંધીનગરમાં આ વર્ષે યોજાનાર 57માં જાહેર ગણેશોત્સવની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓનો પ્રારંભ કરવામાં આવ્યો છે। શ્રી સાર્વજનિક ગણેશોત્સવ સમિતિ દ્વારા આયોજનની રૂપરેખા નક્કી કરવા માટે મહત્વપૂર્ણ બેઠકનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું। ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી આ બેઠકમાં ગણેશોત્સવને વધુ ભવ્ય, સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ રીતે ઉજવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। કાર્યક્રમના આયોજન, વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ વ્યવસ્થાપન સંબંધિત મુદ્દાઓ પર સભ્યોએ પોતાના સૂચનો રજૂ કર્યા હતા। સપ્ટેમ્બરમાં 14મી તારીખથી અવિરત ઉજવાતો આ ઉત્સવ ફરીથી 57મો વર્ષ પણ આ જ ધામધૂમથી ઉજવાશે અને ગાંધીનગરમાં જે ધરોહર ધાર્મિક એકતાની વાત લઈને, એ મેસેજ લઈને અને મારે આભાર માનવો જોઈએ તમામ જ્ઞાતિઓને। એમાં આપણા હુસેની કમિટીના સભ્યો પણ આમાં આવે છે અને એ લોકો પણ આમાં ભાગ લે છે। આવા દરેક જ્ઞાતિ જાતિથી પર ક્રિશ્ચિયન સોસાયટીમાંથી ફાધર અને એ લોકો પણ આમાં આવીને ખાસ ઉપસ્થિત રહે છે, એમની સંસ્થાઓ પણ આમાં ભાગ લે છે। એટલે આવા અવિરત સપોર્ટના લીધે આ શક્ય બન્યું છે ને આવો દાદાના આશીર્વાદથી આ કાર્યક્રમ પણ રંગે ચંગે બ્રહ્મ સમાજથી લઈને તમામ સમાજો, પટેલ સમાજ હોય, પ્રજાપતિ સમાજ હોય, દલિત સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, પ્રજાપતિ સમાજ, તમામ સમાજે આને સપોર્ટ કર્યો છે અને એટલા જ માટે અને આ બધા લોકો એની આરતી ઉતારવા પણ આવે છે। અને આપણે પ્રોફેશનલી પણ જે કોઈ બી ડૉક્ટરો હોય, આપણે વકીલો હોય, આ બધાને પણ આપણે ઇન્વાઇટ કરીએ છીએ અને એ લોકો પોતાના ઉમળકાભેર આવે છે અને સારો ઉજવાય છે। અને આ વર્ષે પણ ભવ્યથી ભવ્ય ઉજવાય અને દાદાની મેર આપણા પર રહે એવી ઈશ્વરને પ્રાર્થના।